उसका ही नाम राधा। और बिन राधे कृष्ण भी आधे, राधा वगરના કૃષ્ણ અધૂરા છે। અને એવા રાધા દીક્ષા ગુરુ છે સુખદેવજીના। સુખદેવજી 12 શ્લોકની અંદર મંગલાચરણ કરે છે। સુખદેવજી કહેતે हैं नमो नमस्ते सवृषभाय सात्वतां विदूर काष्ठाय રાધસા શબ્દ દ્વારા રાધાજીના નામનો એમણે ઉલ્લેખ કરી અને પોતાના દીક્ષા ગુરુને 12 શ્લોકથી મંગલાચરણમાં યાદ કરી અને સુખદેવજી મહારાજ કહે છે કે એકવાર તમે જે પ્રશ્ન મને કર્યો ને એવો જ પ્રશ્ન નારદ મુનિએ બ્રહ્માજીને કર્યો હતો। ત્યારે બ્રહ્માજીએ જે નારદ મુનિએ કહ્યું હતું એ હું તમને કહું છું। એકવાર બ્રહ્માજી તપ કરતા હતા। નારદ મુનિ આવી અને બ્રહ્માજીને પોતાના પિતૃચરણને જુએ છે। બ્રહ્માજીને પ્રણામ કરીને નારદજી કહે છે કે આપ કોનું ધ્યાન ધરો છો? તમે તો સમગ્ર સૃષ્ટિના સર્જન કરતા છો અને જ્યારે સર્જન કરતા બ્રહ્માજી તમે કોઈનું ધ્યાન કરો છો તો આપ કોનું ધ્યાન કરો છો? ત્યારે બ્રહ્માજી કહે છે મને તને સનત કુમારોને જેણે પ્રગટ કર્યા છે એ પ્રભુ જે મારા સ્વામી છે જેમનો હું દાસ છું એવા પરમાત્મા હરિનારાયણનું હું ધ્યાન કરું છું। અને એટલા જ માટે જ્યારે બ્રાહ્મણો સંકલ્પ કરાવે છે ત્યારે બોલે છે વિષ્ણુર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજનયા। વિષ્ણુ ભગવાનની આજ્ઞામાં રહીને પાલન કરવા વાળા બ્રહ્માજી એ મારા સ્વામી છે અને હું એમનો દાસ છું। હું હરિનારાયણ ભગવાનનું ધ્યાન કરું છું। એ જ પરમાત્માના સ્વરૂપે હું પ્રગટ થઈ અને સૃષ્ટિનું સર્જન કરું છું। હરિનારાયણ ભગવાન જ પાલન કરે છે અને હરિનારાયણ ભગવાન જ શિવ સ્વરૂપે સંહાર કરે છે। સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? સુખદેવજી મહારાજ પૃથ્વીનો પ્રારંભવાદ સમજાવતા કહે છે 3 ગુણ છે, સત્વ ગુણ, રજસ ગુણ અને તમસ ગુણ। એ જ 3 ગુણ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે। વિજ્ઞાનની ભાષામાં એ જ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે અને એ જ સર્જન કરતા, પાલન કરતા અને વિનાશ કરતા છે। અંગ્રેજીમાં એ જ G ફોર જનરેટર, O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર છે। GOD જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર। બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ 3 એક જ સ્વરૂપ આદિ નારાયણ ભગવાન
સૂક્તની આપણે વાત કરી, એ વિરાટ પુરુષની નાભીમાંથી સ્વયં બ્રહ્માજી પ્રગટ થયા, કમળ પ્રગટ થયું છે અને કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજી પ્રગટ થયા નાભીમાંથી, પછી સર્વત્ર બધે જળ હતું. નારાયણ, નાર એટલે પાણી અને અયન એટલે શયન કરવું. શેષ નારાયણ, શેષ નામની શૈયા ઉપર નારાયણ પાણીની અંદર જે શયન કરે છે એ શેષ નારાયણ. નારાયણનો અર્થ જ છે જળમાં શયન કરવા વાળા. બ્રહ્માજી પ્રગટ તો થયા, સર્વત્ર જળ હતું, પાણીની ઉપર ચાલવા લાગ્યા, બહુ દૂર દૂર ગયા, કઈ મળ્યું નહીં, પાછા આવી ગયા. એક ભાઈ આજથી 25-30 વર્ષ પહેલા બહુ ફોનના અને મોબાઈલના જમાનો નહીં ત્યારે અમદાવાદ ગયા. અમદાવાદ ગીતા મંદિર ઉતર્યા, પછી એમણે એડ્રેસ પૂછ્યું ત્યારે કહે છે કે ભાઈ આ નંબરની બસ મળશે. ડેપો પર, લોકલ ડેપો પર ઉભા રહ્યા, બસ સ્ટેન્ડ પર. જે નંબરની બસ કીધી એ બસમાં બેઠા, સરનામા પ્રમાણે એ લોકેશન ઉપર એ ઉતર્યા. ત્યાં જઈને બીજા કોઈને પૂછ્યું ત્યારે કહે છે તમે ખોટી બસમાં બેઠા છો, આ તો આંબાવાડી આ તરફ આવ્યું, તમે આ નંબરની બસમાં બેસો ને ત્યાં જાઓ. એ ભાઈ બીજી બસમાં બેઠા અને આંબાવાડી પહોંચ્યા. ત્યાં જઈને પૂછ્યું કે આ એડ્રેસ, તો કહે છે અહીંયાથી હજુ 5 કિલોમીટર આગળ તમારે જવું પડશે, ત્યાં કોઈ બસ જતી નથી, તમે શટલ રિક્ષામાં જાઓ. એ ભાઈ ત્યાં પહોંચ્યા, ત્યાં જઈને પૂછ્યું ત્યારે કે ના છે આ તો તમે ખોટી દિશામાં આવી ગયા. આ ભાઈએ વિચાર કર્યો કે વડોદરાથી અમદાવાદનું ભાડું 5 રૂપિયા થયું અને અમદાવાદમાં ફરવાનું ભાડું 50 રૂપિયા થઈ ગયું અને હજુ સરનામું મળતું નથી. એના કરતા એક કામ કરો, ફરી પાછા ગીતા મંદિર પહોંચી જાઓ અને ગીતા મંદિરથી વડોદરા પાછા આવી જાઓ. બ્રહ્માજીનું પણ આવું થયું. દૂર દૂર ગયા, કોઈ જગ્યાએ કંઈ દેખાયું નહીં, સર્વત્ર પાણી છે. આના કરતા જ્યાંથી પ્રગટ થયો તો ત્યાં પાછો જવા દો. બ્રહ્માજી જ્યાંથી પ્રગટ થયા હતા ત્યાં ફરી પાછા આવ્યા અને બે હાથ જોડીને ઊભા રહ્યા. આકાશવાણી થઈ, તપ તપ તપ, તપ કરો, તપ કરો, તપ કરો. આદિનારાયણ ભગવાને તપ કરવાની આજ્ઞા આપી અને બ્રહ્માજીએ તપ કર્યું છે. અને જ્યારે તપસ્યા પૂર્ણ થઈ ત્યારે સ્વયં આદિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. બોલો શ્રી શેષ નારાયણ ભગવાન. શેષાજી સ્વરૂપ પ્રગટ થયા, બ્રહ્માજીને દર્શન આપ્યા. બ્રહ્માજી પૂછે છે તેન ત્વમ અસી, તસ્ય ત્વમ અસી, તત ત્વમ અસી. હું કોણ છું? તેન ત્વમ અસી, તું તેનાથી છે, તું તેનો જ છે અને તું તે જ છે. બ્રહ્માજીને આજ્ઞા કરતા કહે છે કે આપ હવે સૃષ્ટિનું સર્જન કરો. એક સરસ કોષ્ટક બનાવવા જેવું છે. આપણે ચોક્કસ એવું કોષ્ટક બનાવીને આપણા પરમહિતમાં મૂકીશું. 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય જેને કહેવાય છે શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ. શબ્દ મુખ બોલે છે, જીભ બોલે છે. સ્પર્શ ત્વચા અનુભવ કરે છે. રૂપ કોણ જોઈ શકે? આંખથી રૂપના દર્શન થઈ શકે. રસ, જીભ રસનો સ્વાદ ચાખી શકે છે અને ગંધ નાક લઈ શકે છે. તો મુખ, ત્વચા, આંખ, જીભ અને નાક, આ 5ને શું કહેવાય? જ્ઞાનેન્દ્રિય. ચાખવાથી ખબર પડે ગળ્યું છે કે ખારું છે કે તીખું છે, એ જ્ઞાનેન્દ્રિય. સૂંઘવાથી ખબર પડે કે દુર્ગંધ છે કે સુગંધ છે, એ જ્ઞાનેન્દ્રિય કહેવાય. કર્મેન્દ્રિય, હાથ, પગ, દાંત, મુખ, મળમૂત્રના દ્વાર, જેનાથી કર્મ થઈ શકે એને કર્મેન્દ્રિય કહેવાય. પગ ચાલવાનું કામ કરે, કર્મેન્દ્રિય. હાથ વસ્તુ ઉપાડવાનું કામ કરે, કર્મેન્દ્રિય. મુખ ચાલવાનું બોલવાનું કામ કરે, કર્મેન્દ્રિય. મળ અને મૂત્રના દ્વાર, એ કર્મેન્દ્રિય કહેવાય. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. ક્લિયર? ખબર પડી ને? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ટોટલ આ 10 ઇન્દ્રિયોનો આદેશ છે. 10 ઇન્દ્રિયો પછી આ 10 ઇન્દ્રિયો જે છે ને એને ભાગવતજીની ટીકા શ્રીધર સ્વામીએ ટીકા કરી છે. સુબોધનીજીની ટીકા છે. ભાગવતજી પર ઘણી બધી ટીકા છે. એમાં ટીકામાં આના ઉપર વિસ્તારથી વિવરણ કરતા કીધું છે કે આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એ રાજસ અહંકાર છે અને રાજસ અહંકાર કહેવામાં આવે છે.
ત્યારબાદ 5 ગુણ છે, 5 તત્વ છે, જેને આપણે જાણીએ છીએ અગ્નિ તત્વ, વાયુ તત્વ, જલ તત્વ, વાયુ તત્વ, તેજ અથવા આકાશ તત્વ. અને કીધું છે ને કે ભગવાન નામની અંદર 5 તત્વ આવી જાય. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ અને ન એટલે નીર. ભગવાન શબ્દમાં જ 5 તત્વ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 તત્વ. કેટલા થયા? સોની સાહેબ પાછળ બેઠા છે, ભૂલ પડે ના એની કાળજી તમારે રાખવાની. તો 15 થઈ ગયા. આ 15 આંખ હોય પણ આંખ જોવાથી ચાલતું નથી. આંખના જોવાના દેવતા છે. આંખના જોવાના જે દેવતા છે એ સૂર્યનારાયણ ભગવાન છે. કાનમાં જે સાંભળવાની શક્તિ છે એના અશ્વિની કુમાર દેવતાઓ છે. જીભના દેવતા જે છે એ વરુણ દેવતા છે. નાકના દેવતા નિશા છે. ત્વચા ચામડીના વાયુ દેવતા છે. પગના દેવતા વિષ્ણુ ભગવાન છે. જેને પગની તકલીફ હોય, ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરાવવાના હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, એમણે ભગવાન હરિનારાયણનું યજન પૂજન કરવું. હૃદયના દેવતા ઇન્દ્ર છે. મુખના દેવતા અગ્નિ છે અને મૂત્રના પ્રજાપતિ અને મળદ્વારના યમ રાજા છે. આ 10 ઇન્દ્રિયોના 10 દેવતા એને સાત્વિક અહંકાર કહેવાય. 10 ઇન્દ્રિયો એ રાજસી અહંકાર, 5 તત્વ એ તામસ અહંકાર અને 10 ઇન્દ્રિયોના દેવતા એ સાત્વિક અહંકાર છે. 15 થયા છે, બરાબર? એ 15 માં આજે પ્રધાનમંડળ થોડું વિસ્તારવાનું છે, નવું જ બન્યું છે એટલે થોડો વિસ્તાર તો થાય ને. એટલે એમાં બીજા 4 ઉમેર્યા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. કેટલા થયા? 19. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચ તત્વ અને એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ પણ આપણે ઇનબિલ્ટ લઈને આવીએ છીએ. બાળક જન્મે એના દિવસથી જ એને ખબર પડે છે કે આ એની માં છે, આ એના પપ્પા છે, આ એના દાદા છે. આ મારું જે મમત્વ છે એ પણ અહંકાર છે. મારું આ શબ્દ જ્યાં આવે એ જ અહંકાર છે. અને ભાગવતની કથા એ અહંકારમાંથી મુક્ત થવાની કથા છે. આ બધા સ્પેર પાર્ટ ભેગા થઈ ગયા. હવે સ્પેર પાર્ટની અંદર પ્રાણ નામનું તત્વ ઉમેરાય 21મું, ત્યારે આ માનવ દેહ બને છે. ત્યાં સુધી આ માનવ દેહ મળતો નથી. વિરાટ પુરુષની ઉત્પત્તિ, વિરાટ પુરુષ પર કમળ, કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીને ભગવાન આદિ નારાયણ કહે છે કે હું તમને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપું છું. એ ઉપદેશ પ્રાપ્ત કરવાથી તમને કેવી રીતે સૃષ્ટિનું સર્જન કરવું એનું જ્ઞાન પ્રાપ્ત થશે. અને ચતુશ્લોકી ભાગવતનો ઉલ્લેખ સ્વયં ભગવાને બ્રહ્માજીને ઉપદેશ આપ્યો છે. યાદ રાખો વૈષ્ણવો, પ્રિયજનો, ભાગવતજી 4 જ શ્લોકમાં છે. રોજ 4 શ્લોક તમે બોલો ને તો આખા ભાગવતનું ફળ તમને મળે. અને જ્યાં ભાગવતજી બિરાજે એનો એક શ્લોક, અડધો શ્લોક પણ બિરાજે, ત્યાં સ્વયં હરિનારાયણ આવીને બિરાજે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા તો સદા સેવન કરવા વાળી કથા છે. એનો એક શ્લોક કે અડધો શ્લોક કે એનો ચતુર્થાંશ શ્લોક પણ જો બોલાય તો એનું કેટલું ફળ પ્રાપ્ત થાય. અમારા એક અમેરિકાના યજમાન છે, ઘણી બધી એમને વિપત્તિ આવી. મેં એમને એક સરળ ઉપાય આપ્યો કે તમે એક કામ કરો, નિત્ય ચતુશ્લોકી ભાગવતનો આપ પાઠ કરો. ચતુશ્લોકી ભાગવતનો એમને નિત્ય પાઠ કરવાનો પ્રારંભ કર્યો. કોવિડની અંદર અત્યંત વિકટ પરિસ્થિતિની અંદર ઓક્સિજન ન મળે અને પ્રાણ જાય એવી હાલતની અંદર પણ ચતુશ્લોકી ભાગવતના કેવળ પાઠના આશ્રયે ફક્ત 28 દિવસની અંદર એ ભાઈ એકદમ સ્વસ્થ થઈ ગયા. જેમનું 80% લંગ્સ ખરાબ થઈ ગયા હતા એમને રિકવરી પણ આવી ગઈ. વેપાર ધંધામાં જે તકલીફો હતી એ પણ દૂર થઈ ગઈ. અને આવા એક નહીં, આવા હજારો દ્રષ્ટાંત આજે પણ જોવા મળે છે કે કેવળ ચતુશ્લોકી ભાગવત, આ ચતુશ્લોકી ભાગવત જેવી રીતે કોવિડમાં ગિલોય છે ને, એવી રીતે બધા જ આપણા આદિવ્યાધિ ઉપાધિની ગિલોય ગોળી એ ચતુશ્લોકી ભાગવત છે. ફક્ત 4 શ્લોક જો કંઠસ્થ કરી દેવામાં આવે ને
તો બીજા કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવાની પણ જરૂર નથી, કારણ કે ભગવાન આદિનારાયણ સ્વયં બ્રહ્માજીને આ 4 શ્લોક કહે છે. અને આજે જે ભક્ત આવ્યા છે, કદાચ ગઈકાલે નતા અને કદાચ આવતીકાલે પણ અનુપસ્થિત રહેવાના હશે કોઈ કારણોસર, એમને આજે આ બહુ મોટો લાભ છે કે આ 4 શ્લોક સાંભળી લીધા એટલે આખા ભાગવતનું ફળ તમને આજે મળી જવાનું છે. તો જો જે આવે એ ફાવી જાય. અકબર રાજાના દરબારમાં બિરબલ, નવરત્ન એમાં બિરબલ, એકવાર બિરબલની સામે જોઈને અકબર રાજા પ્રશ્ન કરે છે કે બિરબલ, આ માથામાં વાળ ઉગે, પગમાં વાળ ઉગે, હાથમાં વાળ ઉગે, આ હથેળીમાં વાળ કેમ નથી ઉગતા? હવે આ તો કઈ પ્રશ્ન છે, પણ આ તો રાજા, ગમે તે પ્રશ્ન ઉદ્ભવે અને બિરબલ હાજર જવાબી. એટલે બિરબલ તરત જ કહે છે કે રાજા, આ તમારી હથેળીમાં વાળ નથી ઉગતા એનું કારણ એ છે તમે એટલી બધી સોનામોરો દાનમાં આપો છો ને કે આ સોનામોરો તમારા હાથથી ઘસાઈ કરે ને, માટે તમારી હથેળીમાં વાળ ઉગતા નથી. તરત જ અકબર રાજા બીજો પ્રશ્ન કરે કે મારી હથેળીમાં વાળ નથી ઉગતા, કઈ વાંધો નહીં, પણ બિરબલ તારી હથેળીમાં પણ વાળ નથી ઉગતા, એનું કારણ શું? બિરબલ તો હાજર જવાબી છે. તરત જ કહે છે તમે મારા પ્રશ્નથી પ્રસન્ન થઈ અને મને સોનામોર દાનમાં આપો તો ઘરે જઈને હું પણ ગણું ને કવર ખોલીને કે કેટલા મળ્યા, તો મારા હથેળીમાં પણ વાળ ઉગતા નથી. આ તો અકબર રાજા છે. તરત જ ત્રીજો પ્રશ્ન કરે છે કે હું સોનાની સોનામોરો આપું છું એટલે મારી હથેળીમાં વાળ નથી ઉગતા, તું ઘરે જઈને ગણે છે એટલે તારી હથેળીમાં વાળ નથી ઉગતા, પરંતુ જે પ્રજાજનો છે એમની હથેળીમાં કેમ વાળ નથી ઉગતા? બિરબલ તો હાજર જવાબી છે. તરત જ ઉત્તર આપે છે અને કહે છે કે હે જહાંપના, હે અકબર રાજા, તમે સોનામોરોનું દાન આપો છો એટલે તમારી હથેળીમાં વાળ નથી ઉગતા, ઘરે જઈને હું ગણું છું એટલે મારી હથેળીમાં વાળ નથી ઉગતા, અને બાકી બધા જે પ્રજાજનો છે ને એ હાથ મસરતા રહી જાય છે કે બિરબલ ફાવી ગયો ને અમે રહી ગયા, બિરબલ ફાવી ગયો ને અમે રહી ગયા. તો જે અહીંયા આવ્યા એ બધા ફાવી ગયા અને જે ઘરે રહ્યા એ બધા રહી ગયા. અને એટલા માટે કીધું છે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી, ધન્ય આજની ઘડી કાલ કોણે દીધી. ત્યારે આ ચતુશ્લોકી ભાગવત એ સ્વયં ભગવાન આદિનારાયણની વાણી છે. સ્વયં ભગવાન આદિનારાયણ આ 4 શ્લોકની અંદર બ્રહ્માજીને સંપૂર્ણ ભાગવત પ્રદાન કરે છે. તો ચલતે હે, मन को स्थिर करे, मन को शांत करे. આજે જેટલા પણ મુખ બધિર છે, જે બોલી નથી શકતા, જે સાંભળી નથી શકતા, એમના માટેનો દિવસ છે. આજે વિશ્વ સાંકેતિક ભાષાનો દિવસ છે. વિશ્વ સાંકેતિક ભાષા જેની શ્રવણ શક્તિ અદ્રશ્ય થયેલી છે, જે બોલી નથી શકતા એવા મુખ બધિર, શ્રવણવિહીન અથવા તો જેણે પોતાની દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ એવા આપણા દિવ્યાંગ જે ભાઈ બહેનો છે એમના માટે એક સ્પેશિયલ સાંકેતિક ભાષા અને યુનો દ્વારા 2018 થી આજના દિવસને વિશ્વ સાંકેતિક ભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી ઈશારો કરીએ, સમજી જઈએ કે જય શ્રી કૃષ્ણ કહે છે. ખાલી ઈશારો કરીએ, સમજી જઈએ કે બાઈ કહે છે. ખાલી ઈશારો કરે, સમજી જઈએ કે એને ભૂખ લાગી છે. અને કીધું છે ને કે ઈશારો કો અગર સમજો. આ ઈશારાની વાત ખૂબ મહત્વની છે. અને ઈશારાની સાથે સાથે એવા દિવ્યાંગ બાળકોના
મનના ભાવને પણ સમજવાની આજની આ દિવસ, આજની આ ઘડી છે. વિશ્વ સાંકેતિક દિવસ ભલે આજે ઉજવાય આખા વિશ્વની અંદર, પરંતુ આપણે આપણા ઘરે કોઈ દિવ્યાંગ હોય, કોઈ વિશિષ્ટ અંગ ધરાવતું હોય, કોઈ વિશિષ્ટ પ્રકારની એની અંદર સમાજની દ્રષ્ટિએ ક્ષતિ હોય, પરંતુ એ ક્ષતિ નથી, એ એની શક્તિ છે. અને એ શક્તિને આપણે આદર આપવો, આપણે સત્કાર આપવો, ન કે એમને મેણા ટોળા મારવા, ન કે એમનું અપમાન કરવું. એ પ્રતિજ્ઞા આજે આપણે બધાએ લેવાની છે કે જે દિવ્યાંગ હશે, જે મૂકબધિર હશે, જેને શ્રવણ શક્તિ નહીં હોય, જેને કદાચ દ્રષ્ટિ નહીં હોય, જે કદાચ અપંગ હશે, એને આપણે સહાયભૂત થઈશું. નહીં કે આપણે એમની હાંસી ઉડાવીશું, ન કે આપણે એમને હાંસીના પાત્ર બનાવીશું. તો જ આપણી એ સાચી વૈષ્ણવતા કહેવાશે. તો જ આપણે આ સાંકેતિક દિવસને સાચી રીતે ઉજવી શકીશું. અને પ્રભુએ આપેલા જે સાંકેતિક આ કથાના શ્લોકના માધ્યમથી પ્રભુની પણ જે સાંકેતિક વાણી છે એને આપણે સમજી શકીશું. કીધું છે કે કદાચ જે વેદમાં પ્રાપ્ત નથી થતું, એ કોઈની વેદનાની અંદર આપણને પ્રાપ્ત થઈ જાય છે. કદાચ વેદ ન ભણાય તો ચાલશે, પરંતુ કોઈની વેદના જો ભણાઈ જશે તો તમારા માટે બહુ મોટી વાત છે. તો આપણે સૌ દ્વારકાધીશનો જય જયકાર કરીએ. દ્વારિકાધીશ કી જય. તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને ભગવાન વિશેષ શક્તિ આપે અને આપણે સૌ સમાજના લોકો, સમાજના શ્રેષ્ઠીઓ દિવ્યાંગો માટે કંઈક કરીએ. એમના હૃદયના ભાવને આપણે જાણીએ, એમની સાંકેતિક ભાષાને આપણે સમજીએ અને આપણે પણ એ ભાષાને જાણી સમજી અને એ ભાષા શીખવાનો પ્રયત્ન કરી એમની સાથે વાર્તાલાપ કરીએ. તો સમજો કે કોઈ દિવ્યાંગ છે જ નહીં, બધા જ એક સરખા છે. દ્વારિકાધીશ. भगवान हरि नारायण ब्रह्मा जी को चतुश्लोकी भागवत प्रदान कर रहे थे. श्री भगवान वाच अहमेवासमेवाग्रे नान्यदा यत्तद सत्परं पश्चादहं यदित्तच्च यो वसिष्यते सोऽस्म्यहम् ऋतेऽर्थयत् प्रतीयेन चात्मनि तद्गिरात्मनो माया यथा भासो यथा तमः यसा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मः अन्वय व्यतिरेकाभ्यां यत स्यात् सर्वत्र सर्वदा अहमेवासमेवाग्रं नान्यद यत्तत्सत्परं पश्चादहं यदित्तच्च यो वसिष्यते सोऽस्म्यहम्. श्री भगवान उवाच. भगवान स्वयं कहते हैं. क्या कहते हैं? अहमेवासमेवाग्रे. सब कुछ है तो भी मैं हूं, सब कुछ नहीं था तो भी मैं हूं, और सब कुछ नहीं रहेगा तो भी मैं रहूंगा. સર્જન પાલન અને વિનાશ બધી વસ્તુઓ અને વ્યક્તિઓનો થાય. પ્રભુનું સર્જન પાલન કે વિનાશ નથી. પરમાત્મા કે છે સર્વત્ર છે તો પણ હું છું, કઈ નતું તો પણ હું છું, અને કઈ નહીં હોય તો પણ હું હોઈશ. 5 પ્રકારના કોષ છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. અષ્ટ પ્રકારની સિદ્ધિ, અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈસત્વ અને વસિત્વ, જેને અષ્ટ સિદ્ધિ કહેવામાં આવે છે. એ આ અષ્ટ સિદ્ધિ પ્રભુની શક્તિ છે.
જેની પાસે ધન હોય એ ધનવાન, રૂપ હોય એ રૂપવાન, વિદ્યા હોય એ વિદ્યાવાન. ભગવાનની પાસે 6 પ્રકારના ભગ, ભગ એટલે સ્પેશિયલ પાવર, શ્રી, યશ, વિદ્યા, જ્ઞાન, વીર્ય અને વૈરાગ્ય. આ 6 પ્રકારના ભગ ભગવાન ધરાવે છે, માટે એ ભગવાન છે. 14 પ્રકારના બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ, મિતિકાક્ષર બ્રહ્મ, ખમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ, ચૈતન્ય બ્રહ્મ, સત્તા બ્રહ્મ, સાક્ષી બ્રહ્મ, સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, વાચ્ય બ્રહ્મ, અનુભવ બ્રહ્મ, આનંદ બ્રહ્મ, તકાલાલ બ્રહ્મ અને અનિર્વાચ્ય બ્રહ્મ. આ 14 પ્રકારના બ્રહ્મ છે. બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત પ્રદાન કરી અને કીધું કે તમે આનું ચિંતન કરો, આનાથી તમે સૃષ્ટિનું સર્જન કરશો. આમ કહી શ્રીમદ ભાગવતના બીજા સ્કંદને વિરામ આપવામાં આવે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. ત્રીજો સ્કંદ 33 અધ્યાયનો છે. શ્રીનાથજી બાવાના દક્ષિણ ચરણ સાથે, દક્ષિણ હસ્ત સાથે, જમણા હાથ સાથે આ સ્કંદને આચાર્ય ચરણ શ્રી વલ્લભ સરખાવે છે. પહેલો સ્કંદ એ દક્ષિણ ચરણ, બીજો સ્કંદ એ વામ ચરણ, ત્રીજો સ્કંદ એ દક્ષિણ ચરણ. બહુ સાવ સહેલું છે. આ 12 સ્કંદને ભગવાન શ્રીનાથજી બાવાના શ્રી અંગ સાથે કેવી રીતે આપણે જાણવા. નાનું બાળક હોય, ઘૂંટણિયા કાઢતું હોય, ઘૂંટણિયા કાઢતું મમ્મી પાસે જાય એટલે સૌથી પહેલા શું કરે? 2 પગ પકડે. આપણે બધા બાળકો ઘૂંટણિયા કાઢતા આયા શ્રીનાથજી બાવા પાસે. શ્રીનાથજી બાવાના 2 ચરણારવિંદ પકડ્યા, પહેલો સ્કંદ અને બીજો સ્કંદ. અને માં શું કરે? બાળક નજીક આવે એટલે બાળકને 2 હાથે ઉચકી લે. ત્રીજો સ્કંદ, ચોથો સ્કંદ, શ્રીનાથજી બાવાનો જમણો હાથ અને ડાબો હાથ. ત્યારબાદ માં શું કરે? પલાઠી વાળી અને બાળકને ગોદીમાં લે, ખોળામાં લે. પાંચમો સ્કંદ એ જમણી જાંઘ અને છઠ્ઠો સ્કંદ એ ડાબી જાંઘ, બંને સાથળ છે. ત્યારબાદ માં શું કરે? જે જમણો હાથ હોય ને એનું કોશિકું બનાવી દે, બાળકના મસ્તકની નીચે મૂકે અને બાળકના મસ્તકને કોશિકું આપી માં બાળકને સ્તનપાન કરાવે. એટલે 8મો અને 9મો સ્કંદ એ ભગવાનના વક્ષ સ્થળ, ભગવાનના સ્તન છે. અને જ્યાં બાળક સ્તનપાન કરી અને તૃપ્ત થાય ત્યારે એનો આનંદ માને સૌથી વધારે થાય. એટલે 10મ સ્કંદ એ હૃદય છે. 10મ સ્કંદ માને આનંદ થાય કે મારો બાળક તૃપ્ત થયો અને બાળકને સ્તનથી અળગો કરી માં એના કપાળ ઉપર ચુંબન કરે. 11મો સ્કંદ એ ચિબુક છે. અને બાળક પછી શું કરે? આળસ મરડીને હાથ આમ ઊંચો કરીને સૂઈ જાય. એટલે 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો કરેલો હાથ છે. બાળક આળસ મરડીને એક હાથ નીચે એક હાથ ઊંચો કરી અને શ્રીનાથજી બાવાની જેમ પડી જાય. આમ 12 સ્કંદ એ શ્રીનાથજી બાવાના 12 શ્રી અંગ છે. ત્રીજો સ્કંદ, પહેલા સ્કંદનું નામ અધિકાર દિલા, બીજા સ્કંદનું નામ સાધન દિલા, ત્રીજા સ્કંદનું નામ છે સર્ગ દિલા. સર્ગનો અર્થ થાય છે સર્જન. બ્રહ્માજીને સર્જન કરવાનું જણાવ્યું અને ત્રીજા સ્કંદની અંદર બ્રહ્માજી સર્જન કરે છે. પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી મહારાજ, મૈત્રીય મુનિ અને વિદુર કાકાનું દ્રષ્ટાંત તો આપ મને કહો. બ્રહ્માજી સર્જન કરે એ પૂર્વે મારા વિદુર કાકા જે તીર્થાટન માટે નીકળ્યા હતા એમની કથા મારે સાંભળવી છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજા, તે ઘણો સુંદર પ્રશ્ન કર્યો છે. તીર્થાટન કરતા કરતા વિદુર કાકા ઉદ્ધવજીને મળે છે. ભગવાન દ્વારકાધીશ સ્વધામ પહોંચ્યા છે આ વાત ઉદ્ધવજીએ વિદુર કાકાને કરી. વિદુર કાકાને બહુ દુઃખ થયું. વિદુર કાકા કહે છે કે ભગવાન સ્વધામ પહોંચ્યા ત્યારે ભગવાને તને અંતિમ ઉપદેશ શું આપ્યો? ભગવાને જે અંતિમ ઉપદેશ આપ્યો હોય એ મારે સાંભળવો છે. ઉદ્ધવજી કહે છે કે હસ્તિનાપુર ની અંદર
દ્વારકાના નગરજનોને મારે પ્રસ્થાન કરાવવાનું છે. આજથી 7મા દિવસે દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થવાની છે. માટે અત્યારે મારી પાસે પૂર્ણ સમય નથી, પરંતુ મૈત્રીય મુનિને ભગવાને જે મને છેલ્લો ઉપદેશ આપ્યો એ બધી જ વાત મેં કરી છે. હે વિદુર કાકા, તમે મૈત્રીય મુનિ પાસે જાઓ. મૈત્રીય મુનિ તમને આ બધો જ ભગવાનનો અંતિમ ઉપદેશ જણાવશે. ઉદ્ધવજીએ પ્રસ્થાન કર્યું દ્વારકાની અંદર, અને વિદુર કાકા પ્રભુનું સ્મરણ કરતા કરતા સીધા પહોંચ્યા છે મૈત્રીય મુનિની ત્યાં. આ તરફ યાદ કરે છે કે દ્વારકાધીશ પ્રભુ મારો ભત્રીજો થાય, પણ દ્વારકાધીશ પ્રભુએ કેટલી બધી કૃપા કરી છે. દ્વારકાધીશ પ્રભુ જ્યારે શાંતિ મંત્રણા માટે આવ્યા ત્યારે મારા ઘરે મારી ઝૂંપડીમાં પણ આવ્યા. એ વાતને વિદુર કાકા સ્મરણ કરે છે. દુર્યોધને પ્રભુને રાજી કરવા માટે ગાય વાછરડી દાનમાં આપવાનો પ્રયત્ન કર્યો. 56 ભોગ સામગ્રી બનાવી અને કહે છે કે હે દ્વારકાધીશ પ્રભુ, તમે શાંતિ મંત્રણા માટે ભલે આવ્યા, પરંતુ આ ભોજન મારા ઘરે લેજો. અમારા ઘરે માખણ મિશ્રીના ભોગ ધરો. પરંતુ પ્રભુ કહે છે કે હું શાંતિ મંત્રણાનો સમાચાર લઈને શાંતિ દૂત બની આવ્યો છું. હું તમારા ઘરે જો અત્યારે ભોજન કરું તો એ નિયમનો મેં ભંગ કર્યો કહેવાય. અત્યારે હું મધ્યસ્થી છું, માટે હું તમારી કોઈ ભેટ ન સ્વીકારી શકું, ન હું તમારા ઘરનું ભોજન લઈ શકું. તો આપ ભોજન ક્યાં કરશો? અરે મારા વિદુર કાકાનું ઘર છે ને. અને દ્વારકાધીશ પ્રભુએ રથની લગામ ખેંચી છે અને 4 ઘોડાથી જોડેલો રથ એનું ચક્ર ગોલ ફર્યું છે અને ગોલ ફરતા ધૂળની ડમરી ઉડતા ઉડતા રથ જઈને પહોંચ્યો છે વિદુર કાકાના ઘરે. રથ ઊભો રાખ્યો છે અને રથમાંથી દ્વારકાધીશ પ્રભુ ઉતર્યા છે. દ્વાર ખખડાયો છે. અંદરથી વિદુરાણી સુલભાજી કહે છે, કોણ? અરે કાકી, દરવાજો ખોલો. અને કાકીએ દરવાજો ખોલ્યો. આંગણાની અંદર દ્વારકાધીશ પ્રભુ, આવો આવો આવો, પ્રભુ સ્વાગત છે. અને વિદુરાણીએ પ્રભુનું સ્વાગત કર્યું છે. પણ જ્યાં પ્રભુને જોયા ને ત્યાં વિદુરાણીના પણ હોશ ન રહ્યા. પ્રેમની આ તો પરાકાષ્ઠા છે. શ્રી વલ્લભ આપણે ત્યાં પધાર્યા ત્યારે ક્યાં નારિયેળ પાણી અને ક્યાં સૂકો મેવો અને ક્યાં વસ્ત્ર મૂક્યા એ બધું ભાન આપણે ભૂલી જઈએ. એવી જ રીતે વિદુરાણી પ્રભુના દર્શન જુએ છે અને દર્શન પ્રાપ્ત કરતા પ્રભુને ભૂખ લાગી છે. પ્રભુ સામગ્રી સિદ્ધ થઈ રહી છે, કામ કરો, ત્યાં સુધી આપ કેળા આરોગો. અને સુલભાજીએ કેળા ખોલ્યા છે. કેળાની છાલ ખોલી અને પ્રભુના દર્શન કરતા કેળાનો ગર્ભનો ભાગ નીચે ફેંક્યો છે અને છાલ પ્રભુને ધરી છે. અને પ્રભુ પણ એવા કે છાલ પ્રેમથી આરોગવા લાગ્યા છે. એક એક કેળું નીચે ફેંકતા જાય, છાલ પ્રભુને આપતા જાય અને છાલ પ્રભુ આરોગતા જાય. વિદુર કાકા આવે, પ્રભુના રથને જુએ. અરે દ્વારકાધીશ પ્રભુ, મારો ભત્રીજો મારા આંગણે આવ્યો છે, દ્વારકાનાથે કૃપા કરી છે. દોડતા દોડતા મહેલમાં આવે અને જુએ કે સુલભાજી કેળાની છાલ ખવડાવે છે અને દ્વારકાનો નાથ કેળાની છાલ આરોગે છે. અરે પ્રભુ હાથ રોકે છે. વિદુર કાકા, હું 3 વસ્તુનો સ્વાદ ક્યારે પણ ભૂલ્યો નથી. એક, સુદામાની પૌવાની પોટલી, એનો સ્વાદ હું ક્યારેય ભૂલ્યો નથી. એક, સબરીના બોર, એનો સ્વાદ હું ક્યારેય ભૂલ્યો નથી. અને આજથી આ કેળાની છાલનો સ્વાદ પણ હું ક્યારેય ભૂલું નહીં. અને એટલા માટે કહે છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેરા ત્યાગો, દુર્યોધન કો મેરા ત્યાગો, સાબ વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, झूठे भर सबरी के खाए, झूठे भर सबरी के खाए, बहुविधि स्वाद बताई, प्रेम के
ક્યારે પણ ડાયાબિટીસ થતો નથી કે ક્યારે પણ ભગવાનને અજીર્ણ થતું નથી. ભગવાન ક્રિએટર છે, ભગવાન બધું બનાવવા વાળા છે, તો ભગવાન ક્યારે પણ ભોગ સામગ્રીથી રાજી થતા નથી, ભગવાન ભાવથી રાજી થાય છે. એ સબરીના જૂઠા બોર આરોગવા માટે પણ તૈયાર છે. અરે એટલું જ નહીં, એ કેળાની છાલ આરોગવા માટે પણ રેડી છે. અને જ્યારે સુદામો પૌવા લઈને આવ્યો ને, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, મનમાં છે મનમોહનને મળવાની ચટકી. જુઓ જુઓ જુઓ, સુદામો દ્વારકા જાય છે. સુદામાની પૌવાની પોટલી સુદામો આપતો નથી, સંતાડીને રાખે છે. ત્યારે પ્રભુ કહે છે કે આપણા ગુરુદેવનું એક મોટું ચિત્ર બનાવ્યું છે, ચાલ તને દર્શન કરવા માટે લઈ જાઉં. અને સાંદીપની ઋષિનું મોટું તૈલ ચિત્ર, અને કહે છે દ્વારકાધીશ કે આ પૌવાની પોટલી એમને તો આપે નહીં, એટલે એક મોટો હાર મંગાવ્યો અને કહે છે કે સુદામા, આપણા ગુરુદેવના ચિત્રને તું હાર તો પહેરાવ. સુદામો ટેબલ પર ચડ્યો, હાથમાં બે હારની આજુબાજુથી હાર પકડ્યો, અને જ્યાં ગુરુજીના ફોટાને ચડાવવા જાય, પૌવાની પોટલી ખેંચવી લીધી છે. કનૈયા કનૈયા, પણ કનૈયો કઈ સાંભળતો નથી. પૌવાની પોટલી હાથમાં લીધી, રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણી ટોળું વળી ગઈ. એમને લાગ્યું કે અંદરથી કઈ હીરા મોતી માણિક કઈક તો ગિફ્ટ હશે જ. દ્વારકાનાથને મળવા માટે એમનો મિત્ર આટલા વર્ષો પછી આવ્યો છે, તો કઈક તો સારી ભેટ સોગાદ લાવ્યો હશે. અને જ્યારે પૌવાની પોટલી ખોલી અને અંદર પૌવા જોયા ને,
ત્યારે રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણી અઠહાસ્ય કરવા લાગી, હસવા લાગી કે લાવી લાવીને સુદામો પહોંચવા લાયો. સુદામાનું મોઢું નીચું શરમથી કે દ્વારકાનો નાથ, લક્ષ્મીનો નાથ, એને ત્યાં હું ખાલી પહોંચવા લાવ્યો. જો કેવી ભક્તની કસોટી થાય છે, જગ આખામાં ફજેતી થાય છે. જુઓ જુઓ સુદામો દ્વારકા જાય છે. ભક્તની કેવી કસોટી થાય છે. અને સુદામાની પત્ની સુશીલા, એને એક ઘરેથી પૌવા નતા લાયા, એને 4 ઘરે થોડા પૌવા મુઠ્ઠી લીધા હતા. ચારેના ઘરેની ફ્લેવર અલગ હતી, એનો કલર અલગ હતો, એની સાઈઝ અલગ હતી. કોઈના ઘેર નાયલોન પૈડા, કોઈના ઘેર સાદા પૌવા. 4 મુઠ્ઠી પૌવા, અને 4 મુઠ્ઠી પૌવા અલગ અલગ ઘરના જુએ છે પ્રભુ. ત્યારે સુદામાનું મોઢું નીચું છે શરમથી, પટરાણીઓ હસી રહી છે, પણ કૃષ્ણની આંખની અંદર દળદળ આંસુ છે. કૃષ્ણની આંખમાં દળદળ આંસુ છે અને કૃષ્ણ કહી રહ્યા છે કે સુદાमा ये तू क्या लेकर आया? सुदामा ये तू पौवा नहीं लाया है, ये तो मां यशोदा का दुलार लाया है. જ્યારે હું ગોકુળ વૃંદાવન મથુરામાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યો ને, ત્યારે મારી માં યશોદા આ પૌવાને દૂધમાં પલાળી અને શીતળ ચાંદનીની અંદર શીતળ કરતી, અને એ શીતળ કરેલા ચંદ્રની ચાંદનીની અંદર એ પૌવા મારી માં યશોદા મને આરોલાવતી. સુદામા, આજે 100 કરતા પણ વધારે વર્ષ પછી આ પૌવા નહીં તો મારી માં યશોદાનો દુલાર લાવ્યો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે, અને એ ભગવાન આપણે ભાવથી જે આપી એનો સ્વીકાર કરે છે. ગઈકાલે જ આપણે समझा था, पत्रम पुष्पम फलम तोयम. प्रभु को एक तुलसी पत्र समर्पित कर दो, प्रभु की सेवा हो गई. पुष्पम मन रूपी पुष्प प्रभु को समर्पित कर दो, प्रभु की सेवा हो गई. અને ભગવાનને તે સમર્પિત કરવું જ હોય તો અહંતા અને મમતા, અહંકારથી મોટું કઈ ભગવાનને આપવા જેવું છે જ નહીં. અને આપણું છે શું? નામ બીજાએ આપ્યું, કપડા બીજાએ આપ્યા, રહેવા માટે મકાન બીજાએ આપ્યું, દુકાન બીજાએ બનાવ્યું, સોનું બીજાએ આપ્યું, ચાંદી બીજાએ આપ્યું, ધન બીજાએ આપ્યું. બધું તો બીજાનું આપેલું છે. આપણું પોતાનું શું? તો આપણું પોતાનું અહંતા અને મમતા પછી આત્મનિવેદન છે. નાનું સૂત્ર યાદ રાખો, હું હટે તો હરિ પ્રગટે. હું હટે તો હરિ પ્રગટે. મને વાત યાદ આવી કે રૂપા પોરિયાની આપણે વાત કરતા હતા. મંદિરની બહાર એક કીર્તન સાંભળતો હતો અને બધા કીર્તન કરીને પ્રભુને પોડાવતા હતા. બધા જાય પછી રૂપો પોરિયો રાગડા તાણે, જેવું આવડે એવું ગાંડું ભેલું ગાય. એકવાર કીર્તનકારોએ સાંભળ્યું કે આ રૂપો પોરિયો રાત્રે મોટા રાગડા તાણે છે. અરે, ગાવાનું બંધ કર, આવી રીતે કઈ ગવાતું હોય? પ્રભુને કેટલો કષ્ટ પડતો હશે. રૂપાપુરિયાએ ગાવાનું બંધ કરી દીધું. બીજા દિવસે જ્યારે મુખિયાજી સેવા કરવા માટે ગયા, પ્રભુના નેત્ર લાલ છે, પ્રભુ સેવાનો સ્વીકાર નથી કરી રહ્યા. પ્રભુ, શું અમારી ભૂલ થઈ ગઈ? કેમ તમે સેવાનો સ્વીકાર કરતા નથી? ત્યારે પ્રભુ કહે છે કે આજે રૂપાપુરિયાએ ગઈકાલ રાત્રે કીર્તન ન ગાયું ને, માટે મને ઊંઘ ના આવી, રાતનો ઉજાગરો થઈ ગયો. અરે પ્રભુ, એને તો ક્યાં ગાતા આવડે છે? એ તો રાગડા તાણે છે. ત્યારે પ્રભુએ કીધું કે ભલે ને રાગડા તાણે, હું ક્યાં તમારા કીર્તનથી ઊંઘું છું? એ તો જાણે રાગડા તાણે ને તારે મારી ડોરી મને આવે છે, તારે મને ઊંઘ આવે છે. અને એટલા માટે કીધું છે ને કે સબકો મળે કે ના મળે, કવિતા મારે કરવી છે. મારો રાગ મધુર હોય કે ન હોય, પણ પ્રભુ મારે તમારા કવિતા રૂપી ગીતો ગાવા છે. તો પુષ્ટિનો માર્ગ એ ભાવનો માર્ગ છે. અહીંયા ભાવનું મહત્વ છે. શાસ્ત્ર સંમત બધું થવું જોઈએ, પરંતુ વિશેષ શું? તો વિશેષ ભાવ છે. અને ભાવ ક્યારે પ્રગટ થાય? હું હટે તો હરિ પ્રગટે. હું એટલે અંગ્રેજીમાં શું? આઈ. અને આઈ કેવો લખાય? હંમેશા કેપિટલ. બહુ તગડો છે, બહુ મજબૂત છે, એ કેપિટલ લખાય. અને આ વાત આપણે તો સાવ સરળ ગુજરાતી માધ્યમમાં અહીં કુમાર શાળામાં ભણ્યા છે. કેવી રીતે? કબૂતરો નો ગુ ગુ ગુ, કબૂતરો નો ગુ ગુ ગુ, ચકલા ઉંદર ચુ ચુ ચુ, ચકલા ઉંદર
પણ સકટનો ભાર જાણે શ્વાન તાળે. આપણને ચલાવવા વાળું કોઈ છે. બ્રહ્માજીને ખબર પડી ગઈ છે. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે. વિદુર કાકા મૈત્રીય મુનિને પ્રશ્ન કરે કે બધા લોકો સુખને શોધે છે, પણ સુખને શોધવા છતાં સુખ મળતું નથી અને દુઃખ કોઈને જોઈતું નથી, છતાં પણ દરેકને દુઃખ આવે છે. તો આવું કેમ છે? મૈત્રીય મુનિ કહે છે કે લોકોની શોધ જ ખોટી છે. આપણે સુખને નહીં, આપણે સત્યને શોધવાનું છે, આપણે આનંદને શોધવાનું છે. દ્વિતીય સ્કંદની અંદર વિરાટ પુરુષની ઉત્પત્તિ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન મંત્ર, 5 તન તત્વ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ કથા ફરીવાર મૈત્રીય મુનિએ વિદુર કાકાને સમજાવી છે. સૌથી પહેલા બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું. સૌથી પહેલા પશુ બનાવ્યા, પ્રાણીઓ બનાવ્યા, પક્ષી બનાવ્યા, ગંધર્વ બનાવ્યા, દેવ બનાવ્યા અને સૌથી છેલ્લામાં છેલ્લા મનુષ્યનું નિર્માણ કર્યું છે. 84 લાખ યોનિમાં સૌથી છેલ્લા નિર્માણ મનુષ્ય પામ્યા છે. શા માટે? સા રે ગ મ પ ધ ની. સા એટલે સાગર પરના જીવો, એ સૌથી પહેલા આવ્યા. ગ એટલે ગગન પરના જીવો બીજા આવ્યા, ઉડી શકે એવા. સા એટલે સાગર પરના, ગ એટલે ગગન પરના, રે એટલે રેતના કાચબો, કુર્મા અવતાર. સાગર પરના મત્સ્ય અવતાર, કુર્મા અવતાર. સા રે ગ મ, મ એટલે માનવ. સાગર પરના બનાવ્યા, ગગન પરના બનાવ્યા, રેત પર ચાલ્યા બનાવ્યા, ત્યારબાદ માંથી માનવ બનાયા. અને મનુષ્યને બનાવીને ભગવાન બહુ તકલીફમાં મુકાઈ ગયા. કારણ કે ભગવાન જ્યાં જ્યાં રહેતા હતા એ બધી જગ્યા તો મનુષ્યએ શોધી નાખી. ભગવાન શાંતાકારમ ભુજગ શયનમ, તો ઓઇલ શોધવા માટે આપણે સમુદ્ર પણ આખો દોડી નાખ્યો. ભગવાન રહે છે અમરકંટક, તો એ ગુફા પણ શોધી નાખી. માતા રહે છે વૈષ્ણોદેવી, તો એ ગુફા પણ શોધી નાખી. અરે ભગવાન કોઈ ઝાડમાં, કોઈ વૃક્ષમાં રહે ને, તો એમાંથી પણ ભગવાન શોધી નાખ્યા. અને કેટલાના ઘરે તો નારિયેળમાંથી પણ ભગવાન બધાએ શોધી નાખ્યા. તો ભગવાન કહે છે કે ભગવાન મનુષ્યનું નિર્માણ કરી અને હું તકલીફમાં મુકાયો, કારણ કે એક પણ જગ્યા એવી નથી કે જ્યાં હું રહેતો હોય અને મનુષ્ય ના આવતો હોય. ત્યારે લક્ષ્મીજી કહે છે કે એક જગ્યા એવી છે કે જ્યાં બધી જ જગ્યા ઉપર મનુષ્ય ભગવાનને શોધશે. એક જ જગ્યા એવી છે કે જ્યાં એ નહીં જુએ. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદય ચ મદભક્ત ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભક્તોના હૃદયની અંદર ભગવાન વિરાજમાન છે. માનવ કહે मैं बड़ा तो धरती पर क्यों खड़ा. मानव कहे मैं बड़ा तो धरती पर क्यों खड़ा. धरती कहे मैं बड़ी तो शेष के सिर पर क्यों खड़ी. धरती कहे मैं बड़ी तो शेष के सिर पर क्यों खड़ी. शेष कहे मैं बड़ा तो शिव के गले में क्यों पड़ा. शिव कहे मैं बड़ा तो कैलाश पर जाकर क्यों बसा. कैलाश कहे मैं बड़ा तो रावण के हाथ से क्यों खलबला. रावण कहे मैं बड़ा तो बाली की बगल में क्यों दबा. और बाली कहे मैं बड़ा तो राम के तिर से क्यों मरा. मानव कहे मैं बड़ा तो धरती पर क्यों खड़ा. धरती कहे मैं बड़ी तो शेष के सिर पर क्यों खड़ी. शेष कहे मैं बड़ा तो शिव के गले में क्यों पड़ा. शिव कहे मैं बड़ा तो कैलाश पर जाकर क्यों बसा. कैलाश कहे मैं बड़ा तो रावण के हाथ से क्यों खलबला. रावण कहे मैं बड़ा तो बाली की बगल में क्यों दबा. बाली कहे मैं बड़ा तो राम के तिर से क्यों मरा. और राम कहे मैं बड़ा, भगवान के हूं मोटो. राम कहे मैं बड़ा तो सब भक्तों के हृदय में क्यों बसा. सब भक्तों के हृदय में क्यों बसा. बोलो श्री रामचंद्र भगवान की जय.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. તો આપણા માટે ગૌરવ અને આનંદની વાત છે કે આપણા રામલલ્લાનું મંદિર આટલા વર્ષો પછી હવે દરેકે કંઈ ને કંઈ પાછો ફાળો પણ આપણે બધા એમાં આપ્યો છે. તો જલ્દી જ એ નિર્માણ કાર્ય પૂર્ણ થાય અને રામ રાજ્ય અને પ્રજા સુખી થાય. હું હટે તો હરિ પ્રગટે. હું હટતો નથી, હરિનું પ્રાગટ્ય થતું નથી. હું એટલે અહંકાર, અને ભાગવત કથા એ હુંને હટાવવા માટે છે, હુંને બાજુ પર મૂકવા માટે જ આ શ્રીમદ ભાગવતી કથા છે. મૈત્રેય મુનિ પાસે વિદુર કાકા વિસ્તારથી ભગવાનનો અંતિમ ઉપદેશ જાણી અને હસ્તિનાપુર જાય છે. હસ્તિનાપુર જઈ અને ગાંધારી અને ધૃતરાષ્ટ્રને સમજાવી અને કહે છે કે કેટલી જીજીવિષા, આપ પણ મહાપ્રયાણ કરો. ગાંધારી ધૃતરાષ્ટ્રને મહાપ્રયાણ કરાવે છે. આ તરફ બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા કરી છે. ભગવાન વિચાર કરે છે કે સૃષ્ટિનું સર્જન તો હવે કર્યું, પરંતુ બધાને રાખવાના ક્યાં? સર્વત્ર બધી જ બાજુ તો પાણી છે, એટલે ચાલો હું પ્રભુનું ધ્યાન કરું. આંખ બંધ કરી અને પ્રભુ હરિનારાયણનું બ્રહ્માજી ધ્યાન કરે છે. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેદાની દદે પદમ સમૂઢમસ્ય પાદુસુરે સ્વાહા. અને જ્યાં હરિનારાયણ ભગવાનનું ધ્યાન કર્યું બ્રહ્માજીએ, બ્રહ્માજીના ડાબા નાકના નાસિકામાંથી અંગૂઠા જેટલું એક સ્વરૂપ પ્રગટ થયું. જોત જોતામાં એ વિરાટ થયું. બોલો શ્રી ભગવાન વરાકી જય. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ એવો દિવસ આવ્યો. ભગવાન વરા પ્રગટ થયા, સમુદ્રમાં ગયા, સમુદ્રના પેટાળમાં રહેલી પૃથ્વીને લઈ અને ઉપર આવી રહ્યા હતા. અને જ્યાં ઉપર આવી રહ્યા હતા ત્યારે એક દૈત્ય કહે છે કે આ પૃથ્વી મારી છે, મારી છે. ભગવાન કહે છે બહુ મારું મારું કરે છે ને, લાવ પહેલા એને તારું. ભગવાન મૂકે છે પૃથ્વીની બાજુ પર અને એ દૈત્યનો વધ કરે છે. પૃથ્વીને લઈ સમુદ્રના પેટાળમાંથી વરા ભગવાન બહાર આવે છે. બોલો વરા ભગવાન. પૃથ્વીને સ્થિર કરે છે. વરા ભગવાન અદૃશ્યમાન થાય છે. વરા ભગવાને પૃથ્વી આપી અને વિદુર કાકા પ્રશ્ન કરે છે મૈત્રેય મુનિને કે જ્યારે ભગવાન સમુદ્રના પેટાળમાંથી પૃથ્વી લાવતા હતા તો પ્રભુએ એક દૈત્યને માર્યો. આ દૈત્ય કોણ હતો? ત્યારે મૈત્રેય મુનિ કહે છે એનું નામ હિરણ્યાક્ષ હતું. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બે ભાઈઓ છે. બંને જોડિયા હતા. જન્મ લેતામાં મોટા થવા લાગ્યા. જન્મ લેતામાં મોટા થવા લાગ્યા એનો અર્થ એવો નથી કે એ ગોળિયામાંથી ગોદડીમાં અને ગોદડીમાંથી પલંગમાં મોટા થવા લાગ્યા. એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ સંગ્રહ વૃત્તિ લોભ અને લોભ વૃત્તિ નું પ્રતીક છે. કીધું છે લોભને ખૂબ હોતો નથી, એ વધ્યા જ કરે. તો આ મારું છે, આ મારું છે. એ હિરણ્યાક્ષ એ સંગ્રહ વૃત્તિ લોભનું પ્રતીક છે. અને હિરણ્યકશ્યપુ એ મારા જેવું બીજું કોઈ નહીં, હું જ સૌથી શ્રેષ્ઠ. એ વિત્તેસા એ પણ એક પ્રકારનો લોભ છે. એટલા માટે એ વધવા લાગ્યા. હિરણ્યાક્ષ મરાયો છે. મૈત્રેય મુનિ કહે છે દિતિ અને કશ્યપના હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ પુત્ર હતા. સંયમથી ગૃહસ્થાશ્રમ ચાલે છે. એકવાર કામરૂપી શત્રુ દિતિને વળગ્યા. સાયંકાલે દિતિનું મન અસંયમિત થયું. પતિ પાસે ગયા. પતિ કશ્યપે ના પાડી છતાં પણ સંબંધ બાંધ્યો. એમને 4 દોષ લાગ્યા. એક, સાયંકાલે મન અસંયમિત રહેવું એ દોષ છે. સાયંકાલનો દોષ. સાયંકાલે દેવું વિચરણ કરવા માટે નીકળે છે. આપણે કહીએ છીએ ને સંધ્યાબત્તીનો ટાઈમ થઈ ગયો. સંધ્યાકાળના સમયનું બહુ મહત્વ, કારણ કે સાયંકાલે દેવો વિચરણ કરવા નીકળે છે. એટલે દિતિ માતાને બીજો દોષ લાગ્યો, દેવ અપરાધ દોષ. ત્રીજો દોષ, પોતાના મન પર સંયમ ન જાળવ્યો, મન અસંયમનો દોષ. અને પતિએ ના પાડી છતાં પણ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આમ 4 દોષ દિતિ માતાને લાગ્યા છે. 4 દોષોના કારણે કશ્યપ ઋષિએ કીધું કે દિતિ તને પુત્ર જન્મશે, પણ તારા પુત્ર અધમ થશે.
દીકરીને પણ પોતાની ભૂલ સમજાઈ, પતિની ક્ષમા માંગી. ત્યારે કશ્યપજી કહે છે કે તારા બંને પુત્ર ઉદ્ધાર ભગવાનના હાથે પામશે, અને ભગવાન ભલે તારા પુત્રનો વધ કરે પણ તારા પૌત્રને ભગવાન દર્શન આપશે. એ જ હિરણ્યકશ્યપુના પુત્ર પ્રહલાદજીને ભગવાન દર્શન આપશે. દિતિ માતાના ઉદરમાં બે પુત્ર છે. બંને પુત્ર ઉદરમાં છે પણ જન્મ આપતા નથી. બ્રહ્માજી ને બધા પ્રશ્ન કરે છે. બ્રહ્માજી કહે છે કે જ્યારે મારા માનસ પુત્ર સનત કુમાર વૈકુંઠમાં પ્રભુના દર્શન માટે ગયા ત્યારે દ્વારપાળ જય અને વિજય હતા. જય અને વિજયે સનત કુમારોને રોક્યા. સનત કુમારોને થયું કે વૈકુંઠમાં પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે, આપ અમને રોકવા વાળા કોણ? જાઓ તમે 3 જન્મ સુધી રાક્ષસ યોનિમાં જાઓ. 3 જન્મ સુધી તમારો રાક્ષસ કુળમાં જન્મ થાવ. શ્રાપ આપ્યો જય અને વિજયને. સનત કુમારોએ પ્રભુના દર્શન કર્યા. પ્રભુના દર્શન કર્યા પછી મન શાંત થયું. પછી વિચાર કર્યો કે વૈકુંઠમાં આવીને પણ આપણે ક્રોધ કર્યો. એટલે પ્રભુને કહે છે કે પ્રભુ, અમારાથી તમારા દ્વારપાળ જય અને વિજયને શ્રાપ અપાયો છે, 3 જન્મ સુધી એવો રાક્ષસ કુળમાં જન્મ લેશે. પ્રભુ કહે છે કે મારા દ્વારપાળોને 3 જન્મ સુધી રાક્ષસ કુળમાં જન્મ લેવો પડશે, તો હું 4 જન્મ લઈશ. લઘુતા સે પ્રભુતા બળી, લઘુતા સે પ્રભુતા બળી. એકવાર રામકૃષ્ણ પરમહંસના 2 શિષ્યો વચ્ચે ઝઘડો થયો. એક કહે છે તું મોટો, બીજો કહે છે ના ના તું મોટો. ઝઘડો પહોંચ્યો ઠાકુર પાસે. રામકૃષ્ણ પરમહંસજી કહે છે કે જે બીજાને મોટો કહે ને એ મોટો કહેવાય. પછી તો ઝઘડો ચાલ્યો 2 શિષ્યો વચ્ચે. પેલો કહે છે ના ના તું વિદ્વાન, તું મોટો. બીજો કહે છે ના ના હું નહીં, તું મોટો. જે બીજાને મોટો કહે એ મોટો. લઘુતા સે પ્રભુતા બળી. પ્રભુ કહે છે કે મારા દ્વારપાળ જય અને વિજય 3 જન્મ રાક્ષસેશ્વરીમાં, તો હું 4 જન્મ એમનો ઉદ્ધાર કરવા માટે લઈશ. સનત કુમારો કહે છે પ્રભુ, જો તમે પણ એમનો ઉદ્ધાર કરવા માટે પધારો તો રાક્ષસ કુળની અંદર જય અને વિજયને ત્યાં અમે પણ પ્રગટ થઈશું. જય અને વિજય એ જ પહેલા રાક્ષસ કુળમાં શ્રાપને લઈને પ્રગટ થયા છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ થઈને. બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ થઈને, અને ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ત્ર થઈને. અને પ્રભુએ આ 3નો ઉદ્ધાર કરવા માટે 4 વાર ભૂતલ પર આવ્યા. હિરણ્યાક્ષનો વધ કરવા માટે વરા સ્વરૂપે, હિરણ્યકશ્યપનો વધ કરવા માટે નરહરિલાલ, રાવણ અને કુંભકર્ણનો વધ કરવા માટે શ્રી રામચંદ્ર, અને શિશુપાલ અને દંતવક્ત્રનો વધ કરવા માટે શ્રી કૃષ્ણચંદ્ર. આમ 3 જન્મ જો પોતાના સેવક લે તો પ્રભુ એમનો ઉદ્ધાર કરવા માટે 4 જન્મ લેતા હોય છે. અને એ જ હિરણ્યકશ્યપના કુળમાં સનત કુમાર સ્વયં પ્રહલાદ મુનિને અવતરિત થવાના છે. સનત કુમારોએ વિચાર કર્યો કે આપણે પણ પ્રગટ થઈશું. ભગવાન જ્યારે વરા સ્વરૂપે પ્રગટ થયા, પૃથ્વીને સ્થિર કરી, એટલે બ્રહ્માજીએ પોતાનું મન શાંત કરી અને મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કરવાનો સંકલ્પ કર્યો. બ્રહ્માજીએ મન શાંત કર્યું, અને બ્રહ્માજીના મન શાંત કરી કેવી રીતે હું પૃથ્વીનું મૈથુની સૃષ્ટિનું માનવ સૃષ્ટિની શરૂઆત કરું એનું મનમાં સ્મરણ કરવા લાગ્યા. અને ત્યાં બ્રહ્માજીના મનમાંથી એક જોડકું પ્રગટ થયું. અડધું અંગ સ્ત્રીનું, અડધું અંગ પુરુષનું. એના 2 ભાગ થયા. એક મનુ મહારાજ અને એક શત્રુપા કહેવાયા. મનુ મહારાજ અને શત્રુપા ત્યારથી સૃષ્ટિનો પ્રારંભવાદ થયો છે. મનુ મહારાજ ઉપરથી માનવ, મનુષ્ય, માનવી આ શબ્દ આયા છે. આપણે મનુષ્ય કહેવાઈએ, મનુ મહારાજના વંશજો છે એટલા માટે. મનુ મહારાજ ઉપરથી માનવ, માનવી, મનુષ્ય આ શબ્દ આયા. મનુ મહારાજ અને શત્રુપાને આજ્ઞા કરી કે તમે દિવ્ય દાંપત્ય જીવનની હવે પૃથ્વી આવી ગઈ છે, શરૂઆત કરો. મનુ મહારાજ અને શત્રુપાએ દિવ્ય દાંપત્ય જીવનની શરૂઆત કરી. મનુ મહારાજ અને શત્રુપાના દિવ્ય દાંપત્ય જીવનથી 3 પુત્રી અને 2 પુત્ર થયા. 3 પુત્રી દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 પુત્રી થઈ. 2 પુત્ર થયા, એક પ્રિયવ્રત અને એક ઉત્તાનપાદ.
દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ 3 પુત્રી, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 પુત્ર. દેવહૂતિના લગ્ન કદર્મ ઋષિ સાથે થયા. કદર્મ ઋષિ તપ કરે છે, ભગવાન સ્વયં પોતાના ત્યાં અવતાર લે એના માટે. દુષ્ટમ ચતાદ્યા કિલસત્વરાસે સંસિદ્યમક્ષ્ણો સ્તવદર્શનાત યદર્શનમ જન્મ વીર્યશક્તિ રાસા સતે યોગિનો રૂઢયોગા. કહેતે કદમ ઋષિ, ભગવાન તમારા ચરણ નથી, એ તો નૌકા છે, અને તમારા ચરણને જે પકડી લે એ ભવસાગરને પાર કરી લે. તો હે પ્રભુ, હે કૃપાનાથ, મારે ત્યાં તમે પ્રગટ થાઓ. ભગવાન પ્રગટ થયા અને કદર્મ મુનિને કહેવા લાગ્યા કે કદર્મ મુનિ, આજથી 7મા દિવસે તમારે ઘેર સોનાનો રથ લઈ એક રાજા અને રાણી આવશે. પોતાની સુંદર સુકન્યાને લઈને આવશે અને એક કન્યાનું લગ્ન આપની સાથે કરવાનો પ્રસ્તાવ મૂકશે તો તમે સ્વીકાર કરી એ દીકરીની સાથે લગ્ન કરજો. હું તમારા ઘરે પ્રગટ થઈશ. ભગવાન અંતર ધ્યાન થયા. પ્રભુએ કીધું એમ દિવસો ગણવા લાગ્યા. 1 2 3 4 5 6 દિવસ પૂરા થયા અને 7મા દિવસે સોનાનો રથ આવ્યો. ધૂળની ડમરી ઉડાવતો અને ઘોડાઓની લગામ ખેંચી રથને ઊભો રાખ્યો અને રથમાંથી કદર્મ મુનિના આશ્રમની અંદર મનુ મહારાજ અને એમના પત્ની પહોંચ્યા છે. શત્રુપા પોતાની દીકરી દેવહૂતિને લઈને, જે દેવ જેવી છે એ દેવહૂતિ છે. મનુ મહારાજ અને શત્રુપા દેવહૂતિ દેવ જેવી દીકરીને લઈને પહોંચ્યા. ભગવાન નું વચન છે છતાં પણ કદર્મ મુનિને થાય છે કે પરણવાનું મારે છે એટલે થોડી પરીક્ષા તો કરવી પડે ને. એટલે પરીક્ષા કરવા માટે કદર્મ મુનિએ 3 આસન બિછાવ્યા અને મનુ મહારાજને પ્રણામ કરીને કીધું કે આસન ગ્રહણ કરો. મનુ મહારાજ અને શત્રુપા આસન ઉપર બેસી ગયા. દેવહૂતિ આસન ઉપર બેસતા નથી. દેવહૂતિ વિચાર કરે છે, જેમની સાથે મારા લગ્ન થવાના છે એમની પાસે કામ કરાવાય નહીં, માટે એમણે આસન બિછાવ્યું છે એ આસન ઉપર મારાથી પલાઠી વાળીને બેસાય નહીં. બીજો મનમાં વિચાર આવ્યો કે જે મારા પતિ થવાના છે એમની આજ્ઞાનું જો ઉલ્લંઘન કરું તો પણ એમનું અપમાન કર્યું કહેવાય. એમણે બેસવાનું કીધું તો મારે બેસવાનું હોય, પણ એમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. દેવહૂતિ નીચા વળ્યા, આસનને ઘડી વાળી બાજુ પર મૂક્યું અને પલાઠી વાળીને બેસી ગયા. કદર્મ ઋષિને થયું કે ચાલો બહુ બુદ્ધિશાળી છે, એણે આજ્ઞાનું પાલન પણ કર્યું અને સેવા પણ ન કરાવી, પલાઠી વાળીને બેઠા. કદર્મ ઋષિ કહે છે કે સ્વાગત છે, બોલો. મનુ મહારાજ કહે છે કે અમારી દીકરી દેવહૂતિ છે, એનો પાણી ગ્રહણ અગ્નિ, એનો અમે યોજક નામના અગ્નિની સાક્ષીએ તમારી સાથે વિવાહ સંસ્કાર કરવા ઈચ્છીએ છીએ. અમારી દીકરીનો હાથ તમને અમે આપીએ છીએ. કદર્મ ઋષિ કહે છે કેટલી ચોખવટ કરવી જરૂરી છે. હું વનવગડામાં રહું છું, અહીંયા કઈ પિઝા, હોટડોગ, બર્ગર મળે નહીં. વડોદરા હોય તો આપણે અડધી રાતે જઈએ, અહીંયા તો આપણે જે છોલે ચણાને જે હોય એ જ ખાવું પડે. અહીંયા કઈ બીજું મળે નહીં. અરે લગીરે ચિંતા ના કરો, અમારી દીકરી ભલેને મેલમાં રહે છે પણ એ ચતુર્માસ કરે, એ 11 કરે, એ સોમવારના વ્રત કરે, એટલા બધા વ્રત કરે છે અમારી દીકરી, એટલે એને ઉપવાસ કરવાની ટેવ છે. તો સારી વાત છે. અહીંયા વનવગડાની અંદર કોઈ આનંદ પ્રમોદના કોઈ સાધનો નથી. અહીંયા કોઈ મેગામાલ, કોઈ થિયેટર, આવું કંઈ નથી. ભલેને અમારી દીકરી મેલમાં રહી, પણ અમારી દીકરીને મેલની બહાર જવાની લગીરે ટેવ નથી. એ બહુ સંસ્કારી છે. કદર્મ ઋષિ રાજી થયા. કદર્મ ઋષિએ છેલ્લી ચોખવટ કરતા કીધું કે મારે ત્યાં પ્રભુ સ્વયં પુત્ર બનીને પ્રગટ થવાના છે, માટે હું ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરું છું. મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે, પછી હું સંસારનો સંપૂર્ણ રીતે ત્યાગ કરીશ. મનુ મહારાજ અને શત્રુપા શાંત રહ્યા, મૌન રહ્યા. દીકરી સામે જોયું. દીકરી દેવહૂતિ કઈ ન બોલી અને મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. મૌન એ તો સ્વીકૃતિનું લક્ષણ છે.
ખૂબ રાજી થઈ કન્યાદાન કરી મનુ મહારાજ અને શત્રુપા દીકરી દેવહૂતિનું કન્યાદાન કરી અને સોનાનું રથ લઈ પોતાના મહેલમાં પ્રસ્થાન કરે છે. દેવહૂતિ અને કદર્મ ઋષિનું દિવ્ય દાંપત્ય જીવનનો પ્રારંભ થાય છે. દેવહૂતિ સેવામાં જોતરાયા. કદર્મ ઋષિ માટે પુષ્પ વાટિકામાંથી પુષ્પ લઈ આવે, સરસ માળાજી તરફ અર્પણ કરે, તુલસી પત્ર લઈ આવે, બીલીપત્ર લઈ આવે, નદીથી જળ ભરી આવે. આમ સેવા કરતા કરતા દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા, મહિના વીત્યા, વર્ષ વીત્યા, વર્ષ નહીં અને અનેક વર્ષો વીતી ગયા અને દેવહૂતિ અત્યંત વૃદ્ધ થઈ ગયા. એમનું શરીર, એમની ચામડી જર્જરિત થઈ ગઈ. એકવાર પોતાના પતિની સેવા માટે નદીએથી જળ ભરીને લાવ્યા અને એ તાંબાનો ઘડો જ્યાં જળ ખાલી કરવા જાય હાથમાંથી છટક્યો, ધડામ થઈને અવાજ આવ્યો. કદર્મ ઋષિએ દેવહૂતિની સામે જોયું. 100 વર્ષ પછી પહેલીવાર કદર્મ ઋષિએ દેવહૂતિની સામે જોયું છે. અરે જ્યારે પરણીને આવી ત્યારે કેટલી યુવાન હતી. 100 વર્ષ થઈ ગયા, વૃદ્ધ થઈ ગઈ. ક્યારે મેં એની સામે જોયું જ નથી, ક્યારે એને સુખ આપ્યું જ નથી, એની કોઈ વાત સાંભળી જ નથી. જાઓ દેવી, સરોવરને સ્નાન કરાવો, આજ્ઞા કરી છે. અને દેવહૂતિ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા અને કદર્મ ઋષિએ એ સરોવરમાં એવા દ્રવ્ય પધરાવ્યા, એવી ઔષધિ પધરાવી, યોગ માયાનો એવો એમણે પ્રયોગ કર્યો જ્યાં સ્નાન કરી અને ડૂબકી લગાવી અને દેવહૂતિ બહાર નીકળે ત્યારે જેવા પરણવા માટે આવ્યા હતા અને જે વય હતી એ વય એમની થઈ જાય છે, અંદર હૃષ્ટપુષ્ટ થઈ જાય છે, યુવાન થઈ જાય છે. અને કદર્મ ઋષિએ પોતાને પણ યોગના માધ્યમથી હૃષ્ટપુષ્ટ અને યુવાન બનાવ્યા છે. યોગના માધ્યમથી એમણે એક વિમાન તૈયાર કર્યું છે. દેવહૂતિને કહે છે કે ચલો દેવી, अब प्रस्थान करते हैं. विमाનમાં બેસાડી અને એમણે દિવ્ય દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો છે. વિશેષમાન ઇતિ વિમાન. ભગવાન શ્રી કૃષ્ણ આજ કહે છે કે ક્યાં વેણુ વગાડવી અને ક્યાં ચક્ર ચલાવવું. ચક્ર એટલે ગુસ્સો અને વેણુ એટલે પ્રેમ. ક્યાં પ્રેમથી બોલવું અને ક્યાં ગુસ્સો કરવો એ નિર્ણય દરેકને આવડવો જોઈએ. ઘરેથી ફોન આવે તો હમણાં મૂકી દે, ગ્રાહક છે, બહુ ઉતાવળ છે. અને બેંકમાંથી ફોન આવે તો હા મેડમ બોલીએ, હા શાંતિ છે, બાત કર સકતે. તો ક્યાં પ્રેમથી બોલવું? જે પોતાના છે, જે પ્રિયજનો છે, જે આપણા છે, એમની સાથે હંમેશા પ્રેમથી બોલવું. ऐसी वाणी बोलिए मन का आपा न खोई, औरन को शीतल करे और खुद भी शीतल होय. सारी वाणी, विनय युक्त वाणी, विवेक युक्त वाणी बोलवी અત્યંત જરૂરી છે. અને એમાં જે આપણા છે એમની સાથે તો ખાસ. કદર્મ ઋષિ અને દેવહૂતિના દિવ્ય દાંપત્ય જીવનથી 9 પુત્રી પ્રગટ થઈ. 9 પુત્રી પ્રગટ થઈ. કદર્મ ઋષિ કહે છે કે ચાલો હવે હું ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરું. ત્યારે બ્રહ્માજી કહે છે કે તમે તો કીધું હતું કે પુત્ર પ્રગટ થશે પછી તમે સંન્યાસ લેશો. હજુ તો 9 પુત્રી પ્રગટ થઈ છે અને પુત્રીના, દીકરીના તમે પિતા થયા છો એટલે હવે તમારી જવાબદારી વધારે છે. તમારે આ દીકરીઓને પરણાવી તો પણ પડશે. બ્રહ્માજીની વાત માને છે અને 9 દીકરીઓને એ 9 ઋષિઓની સાથે પરણાવે છે. સૌથી પહેલા અનસુયા એ અત્રિ મુનિને પરણાવે છે. એ દેવહૂતિ અને કદર્મ ઋષિના પુત્રી છે. અનસુયા આપણે ક્યાં દૂર છે તો એ અનસુયા અત્રિ ઋષિ સાથે પરણી અને નર્મદાજીના કિનારે આવ્યા. કલા નામના પુત્રી મરીચી નામના ઋષિને પરણ્યા. શ્રદ્ધા હતા એ અંગીરા ઋષિને પરણ્યા. ખ્યાતિ હતા એ ભૃગુ ઋષિને પરણ્યા. અરુંધતી હતા એ વશિષ્ઠ ઋષિને પરણ્યા. હવિર્ભુ હતા એને પુલસ્ત્ય મુનિને આપ્યા. ગતિ હતા એમને પુલ સાથે પરણાવ્યા. ક્રિયા હતા એ ક્રતુને આપ્યા અને શાંતિ નામની પુત્રીને અથર્વા ઋષિ સાથે પરણાવી. આમ 9 દીકરીઓનું કન્યાદાન કર્યું અને 10મા પુત્ર તરીકે સાક્ષાત ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું માટે પોતાના ઘરે સ્વયં ભગવાન પુત્ર બનીને આવ્યા. કદર્મ ઋષિ રાજી થયા
એમણે સંપૂર્ણ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી દેવહૂતિ અને કપિલ ભગવાનને પ્રણામ કરી યોગના માધ્યમથી તપસ્યા કરવા માટે પ્રસ્થાન કરી દીધું. દેવહૂતિ અને કપિલ ભગવાન બે એકલા પડ્યા છે. કપિલ ભગવાન સાધુ સંત સમાજના સદગુરુ છે. જેટલા પણ સાધુ સમાજ છે, અખાડા છે, એ અખાડા વાળા સાધુ સંત સમાજના જે સદગુરુ છે એ કપિલ ભગવાન છે. કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્ય શાસ્ત્ર કોને કહેવાય? નિષ્કામ ભક્તિ એ સાંખ્ય શાસ્ત્ર છે. નિષ્કામ ભક્તિ એટલે કામ કરતા જાઓ અને પ્રભુના નામ લેતા જાઓ. આ નિષ્કામ ભક્તિનો ઉપદેશ કપિલ ભગવાન આપે